અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે અનેક ભક્તો અનેક પ્રકારે તમારી ભક્તિ કરે છે, તમારી પૂજા કરે છે, તમારી ઉપાસના કરે છે. તો આ બધા ભક્તોમાંથી તમને કેવો ભક્ત પ્રિય છે? તમને પ્રિય હોય એવા ભક્તના લક્ષણ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય બધા પ્રાણીઓને એક સરખા માને છે, હાથી હોય, ગાય હોય, કૂતરો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, જે બધા પ્રાણીઓને એક સરખા માને છે, જે બધા પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખે છે, આવો મનુષ્ય, આવો ભક્ત મને પ્રિય છે. જે મૈત્રી ભાવનાવાળો છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે મનુષ્યમાં મિત્ર ભાવના છે, જે દરેક પ્રાણીને પોતાના મિત્ર સમજે છે, આવો ભક્ત, આવો મનુષ્ય મને પ્રિય છે. જે કરુણાથી ભરેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જેના મનમાં કરુણા ભાવ છે, દયા ભાવ છે, દરેક જીવ પ્રત્યે, દરેક પ્રાણી પ્રત્યે જેના મનમાં કરુણા છે, આવો મનુષ્ય, આવો ભક્ત મને પ્રિય છે. જે મમતા રહિત છે, જે નિરહંકારી છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે નિરહંકારી છે, જેના મનમાં કોઈ પણ વાતનું, કોઈ પણ વસ્તુનું અભિમાન નથી, જે અહંકારથી મુક્ત છે, આવો મનુષ્ય, આવો ભક્ત મને પ્રિય છે. જે સુખ અને દુઃખમાં એક સમાન ભાવ રાખે છે, જેને સુખ મળવાથી હરખાતો નથી કે દુઃખ મળવાથી નિરાશ થતો નથી, આવો ભક્ત મને પ્રિય છે. જે બોલવામાં સંયમી છે, જે ખૂબ ઓછું બોલે છે, જરૂર પૂરતું બોલે છે, સત્ય બોલે છે, પ્રિય બોલે છે, મધુર બોલે છે, હિતકારી બોલે છે, બીજાનું હિત થાય, બીજાનું કલ્યાણ થાય એવું બોલે છે, આવું બોલવામાં સંયમ રાખનારો મનુષ્ય, આવો ભક્ત મને પ્રિય છે. જે સંગરહિત છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે સંગરહિત છે, જે કોઈના પણ સંગમાં રહેતો નથી, જેને એકાંત પ્રિય છે અને એકાંતમાં રહીને પરમ તત્વનું, પરમાત્મા તત્વનું સ્મરણ કરે છે, આવો મનુષ્ય, આવો ભક્ત મને પ્રિય છે. જે સ્થિર બુદ્ધિવાળો છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જેની બુદ્ધિ સ્થિર છે, કૃષ્ણ તત્વમાં જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે, આવો મનુષ્ય, આવો ભક્ત મને પ્રિય છે. જે સુખ, દુઃખ, ઠંડી, ગરમી, રાગ, દ્વેષ, જય, પરાજય, નિંદા, સ્તુતિ, માન, અપમાન, આ બધામાં એક સરખો ભાવ રાખે છે, આ બધામાં એક સમાન બુદ્ધિ રાખે છે, આવો મનુષ્ય, આવો ભક્ત મને પ્રિય છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, જે મનુષ્ય નિત્ય આ ભગવદ્ ગીતાનો પાઠ કરે છે, ભગવદ્ ગીતાનો અભ્યાસ કરે છે, ભગવદ્ ગીતાનું ચિંતન કરે છે, ભગવદ્ ગીતાનું મનન કરે છે, ભગવદ્ ગીતાનું શ્રવણ કરે છે, પૂરી શ્રદ્ધાથી,
ભક્તિ ભાવથી ભગવદ્ ગીતાને સાંભળે છે, આવો મનુષ્ય, આવો ભક્ત મને બધા જ ભક્તોમાં સૌથી વધારે પ્રિય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે મનુષ્ય નિત્ય ભગવદ્ ગીતાનો પાઠ કરે છે, ભગવદ્ ગીતાનો અભ્યાસ કરે છે, ભગવદ્ ગીતાનું ચિંતન કરે છે, ભગવદ્ ગીતાનું મનન કરે છે, ભગવદ્ ગીતાનું શ્રવણ કરે છે, આવો મનુષ્ય, આવો ભક્ત મને બધા જ ભક્તોમાં સૌથી વધારે પ્રિય છે.